તમને જામનગરના ઇતિહાસ વિશે પણ વાત કરીએ, કારણ કે અત્યારે જામનગર ચર્ચામાં છે. નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો કાર્યક્રમ જામનગરમાં ચાલી રહ્યો છે. તો અમને એમ થયું કે ચલો તમને જામનગરના ઇતિહાસ વિશે પણ વાત કરીએ, કારણ કે અત્યારે જામનગર ચર્ચામાં છે. તો જામનગર વિશે તમારી સાથે વાત કરીશું. આ એક એવું શહેર છે કે જે ઐતિહાસિક અને રમણીય સ્થળ છે અને મોટો રાજકીય ઇતિહાસ પણ ધરાવે છે. જામનગરને ગુજરાતનું પેરિસ કહેવામાં આવે છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, જામનગરનો ઇતિહાસ એવો છે કે 1540માં જામનગરની સ્થાપના રાજા રામ રાવલજીએ કરી હતી અને એમણે એટલે કે રાજા જામ રાવલે 1535માં કચ્છમાંથી કૂચ શરૂ કરીને સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ કર્યો હતો અને એ પછી અનેક ગામડાઓને જીતતા એમણે જામનગર વસાવ્યું હતું અને નાગમતીના સંગમ સ્થાને એમણે એક નગર વસાવ્યું અને તે વખતે એ નગરનું નામ આપવામાં આવ્યું હતું નવાનગર. એ નવાનગર જે નામ આપવામાં આવેલું હતું એ અત્યારે જામનગર તરીકે ઓળખાય છે અને જામનગરને ગુજરાતનું પેરિસ પણ કહેવામાં આવે છે. અને દર્શક મિત્રો, એટલા બધા ઐતિહાસિક અને નયનરમ્ય સ્થળો છે કે જો તમે કોઈવાર જામનગરની મુલાકાતે જશો તો તમને મજા આવી જશે. એટલી બધી ત્યાં આગળ જોવાની વસ્તુઓ છે. સૌથી પહેલી એ વાત કરીએ કે જામનગરની વચ્ચોવચ એક તળાવ આવેલું છે. એનું નામ રણમલ તળાવ છે, પણ એ લાખોટા તળાવ તરીકે ઓળખાય છે. અને આ જે તળાવ છે એ 5 લાખ ચોરસ મીટરમાં બનાવવામાં આવેલું છે અને 3 ભાગની અંદર વેચાયેલું છે. ઘણા બધા વિદેશી પક્ષીઓ આ તળાવમાં આવે છે. એવું કહેવાય છે કે તે વખતે દુકાળનો સમયગાળો હતો એટલે લોકોને પાણી મળી રહે એના માટે રાજાએ તળાવ બનાવેલું હતું. હવે જામનગર માટે એક કવિ વાણીએ એક શ્લોકની અંદર જે વર્ણન કર્યું છે એ અદ્ભુત છે. એમણે જામનગર વિશે એવું લખ્યું છે કે નગરવેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતા તળાવ અને તરેના ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. એટલું સરસ એમણે વર્ણન કર્યું છે. કવિ એમ કહે છે કે જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહી શકાય એમ છે. એટલે આ અમૃતથી ભરપૂર તળાવની નગરી છે. આ જે લાખોટા તળાવ છે એ 1820થી 1852ની વચ્ચે બન્યું હોવાનું કહેવામાં આવે છે. બીજું લાખોટા મ્યુઝિયમ છે જે એક સમયે નવાનગરના રાજાનો મહેલ હતો અને આ મહેલની જગ્યાએ હવે લાખોટા મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું છે. અને આ મ્યુઝિયમ પણ એટલું બધું અદ્ભુત છે કે એની અંદર તમને અનેક ઐતિહાસિક વસ્તુઓ તમને જોવા મળશે. જામનગરમાં બીજું એક મંદિર છે જે મંદિરનું નામ છે બાલા હનુમાન મંદિર અને આ બાલા હનુમાન મંદિર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધાયેલું છે. આ બાલા હનુમાન જે મંદિર છે એ લાખોટા જે તળાવ છે એના દક્ષિણ પૂર્વના ખૂણા ઉપર આવેલું છે. જામનગરમાં બીજું એક જે જોવાલાયક સ્થળ છે એ પ્રતાપ વિલાસ પેલેસ છે. આ જે પેલેસ છે પ્રતાપ વિલાસ એ 1914માં તે વખતના રાજા જામ રણજીતસિંહે બનાવેલો હતો અને 720 એકરની અંદર ફેલાયેલો છે. આની અંદર જે આર્કિટેક્ચર છે એ યુરોપિયન સ્થાપત્ય અને ભારતીય કોતરણીનો અદ્ભુત નમૂનો છે. આ પેલેસની અંદર ખાસ એવી ગ્લાસ ટેકનોલોજી છે કે જે અદ્ભુત છે. મારે તો એમ કહેવું છે કે જે આર્કિટેક્ટના સ્ટુડન્ટો છે એમણે આ જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ જઈને જોવો જોઈએ, કારણ કે એની અંદર એટલી અદ્ભુત કલાકારીગીરી છે કે જે તમને ભણવામાં કામ લાગી શકે એમ છે. બીજું, જામનગરની અંદર વર્ષો પહેલાં આ જે રાજાના જે પરિવારજનો હતા
એમણે સૂર્યના કિરણોથી ચિકિત્સા અને સારવાર મળે એના માટે એક સોલોરિયમ બનાવેલું છે, જેની અંદર આજની તારીખે પણ સૂર્યના કિરણોથી સારવાર કરવાનું ચાલી રહ્યું છે. આ સોલેરિયમ પણ એક જોવા જેવી વસ્તુ છે. બીજું એક જે છે એ રણજીત સાગર ડેમ છે. એ પણ ઘણા બધા વિદેશી મહેમાન લોકો અને દેશના લોકો આ રણજીત સાગર ડેમ જોવા માટે જાય છે. બીજું એક છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. આ છે જામનગરથી 12 કિલોમીટર દૂર, એટલે તમે રાજકોટ તરફ જાઓ તો આ પક્ષી અભયારણ્ય આવેલું છે. અને એની અંદર એવા પક્ષીઓ આવે છે કે તમે એમના નામે નહીં સાંભળ્યા હોય. મેં પણ આજ સુધી ઘણા બધા પક્ષીઓના નામ નથી સાંભળ્યા. આ અભયારણ્યની અંદર લગભગ 252 જેટલા પક્ષીઓ રાખવામાં આવેલા છે અને અનેક વિદેશી પક્ષીઓ પણ આવે છે. કેટલાક પક્ષીઓના હું તમને નામ કહેવા માગું છું કે મેં તો સાંભળ્યા નથી. આ જે છે એમાં કાળી કાકણસાર, ગજપાઉ, ભગવી, ઢોરબગલો, સમડી, પતરંગો, તેતર, દેવચકલી, આવા અનેક એવા નામ છે કે જે પક્ષીઓના નામ કદાચ કોઈ સાંભળ્યા ન હોય. અને વિદેશી પક્ષીઓ જે આવે છે એમાં કાળી પૂંછ, ગડેરો, નાની મુરધાબી, કુંજ, નાનપટાઈ, આવા બધા પક્ષીઓ છે. આ બધા પક્ષીઓ અહીંયા આગળ આ જે અભયારણ્ય છે એની અંદર આવે છે. દર્શક મિત્રો, જામનગર કહેવા માટે સમય ખૂટી પડે. જામનગરની અંદર એટલી બધી ઐતિહાસિક વસ્તુઓ છે, એટલા નયનરમ્ય સ્થળો છે કે તમને જોવાની મજા પડી જશે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.